મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું, કારણ કે જે આપ લોકોના ક્વેશ્ચન હોય છે તે અમારા સુધી પહોંચે છે અને એના હિસાબે અમે રોજ એક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. પરંતુ આજે એક મહત્વનો મુદ્દો લીધો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રીમેચ્યોર ડિલિવરી બહુ જ વધારે પ્રમાણમાં વધી ગઈ છે અને આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ભારતમાં 20થી માંડીને 30% જે મહિલાઓ છે તે ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થા ધરાવે છે. ત્યારે આજે સમજીશું કે રિસ્ક પ્રેગ્નન્સી એટલે શું થાય છે, કઈ રીતના જોખમ હોય છે, આ અવસ્થા કઈ રીતે હોય છે, કેવી રીતે અકાળ જન્મનું કારણ બને છે. તમામ મુદ્દે પર ચર્ચા કરીશું અને સૌથી પહેલા સમજીશું કે પ્રેગ્નન્સીમાં શું કરવું જોઈએ એવી રીતે. તો આ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને સાથે જે પણ જાણીશું કે પ્રીમેચ્યોર ડિલિવરી શું થાય છે, કારણ કે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ જરૂરી છે. જે રીતે આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે કે હવે પ્રીમેચ્યોરિટી ડિલિવરી વધારે માત્રામાં જોવા મળતી હોય છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આજે મારી સાથે ડોક્ટર મિતાલી વસાવડા જોડાઈ ગયા છે, જે ગાયનેકોલોજિસ્ટ છે. ડોક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. ડોક્ટર, સૌ પહેલા સમજીશું કે આ જે રિસ્ક ફેક્ટર બનતું જાય છે મહિલાઓ માટે ખાસ કરીને, તો શું હોઈ શકે છે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી? એ પ્રેગ્નન્સીનો એવો પ્રકાર છે કે જેમાં જે નૈસર્ગિક રીતે આ એક ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે પ્રેગ્નન્સી. તો ગર્ભાવસ્થા ધારણ થવી એ જ્યારે ફિઝિયોલોજીકલ કાં તો નોર્મલ નેચરલ વેમાં જે રિસ્ક ફ્રી એનું હોવું હોય છે નોર્મલી, એના વિપરીત થઈને કોઈ એવા સંજોગો કે એવા કોઈ બીજા રોગની સાથે સાથે જ્યારે પ્રેગ્નન્સી નું ધારણ થઈ હોય ત્યારે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી બની જાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વધુ મોટી ઉંમરે પણ ગર્ભ ધારણ થતું હોય છે મહિલાઓનું. એજ્યુકેશનમાં, વર્કમાં લેટ થાય છે પ્રેગ્નન્સી. તો 40 વર્ષની ઉંમરની ઉપર, 35ની ઉપર, એવી રીતે દરેક જેમ જેમ 5-5 વર્ષનો એજમાં ફેર આવે છે એવી રીતે જોખમ વાળી પરિસ્થિતિઓ આવા એજ જેમ જેમ એમ પણ મહિલાઓ માટે સર્જાય છે. આર્ટિફિશિયલ રિપ્રોડક્શનનું હેલ્પ લેવું, કાં તો આઈવીએફ કે આવી જે બધી પદ્ધતિઓના હેલ્પથી જ્યારે ગર્ભધારણ થાય છે, તો આવા કેસીસમાં પણ આને આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેતા હોય છે. આના સિવાય જે મહિલાઓને ઓલરેડી કોઈક રોગ પ્રી એક્ઝિસ્ટિંગ હોય છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોઈ બીજા અસાધારણ રોગો છે, ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ છે, તો આવા મહિલાઓને પણ જોખમનું જે અંક જે એ વધી જાય છે. ઇન્ફેક્શન્સ કોઈ પણ પ્રકારના હોય, મોટા ઇન્ફેક્શન્સ જેમ છે હેપેટાઇટિસ, HIV, આવા કોઈ ઇન્ફેક્શન્સ ના રહેતા, કાર્ડિયક ડિઝીઝ હોય, ટ્રાન્સપ્લાન્ટેશન કરી હોય, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ હોય, તો આવા મહિલાઓની અંદર જ્યારે ગર્ભધારણ થાય છે કાં તો પ્રેગ્નન્સી રહે છે, તો એમને વધારે રિસ્ક હોય છે અને આને વધુ જોખમવાળી પ્રેગ્નન્સી આવી કહેવાતી હોય છે. બિલકુલ. ડૉક્ટર, આની સાથે જ મા બનતા પહેલા કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ લોકો માટે, પણ ખાસ કે જે લોકો પ્રથમ ટાઈમ ડિલિવરી ધરાવતા હોય છે? રાઈટ. તો આ તો થઈ વધુ જોખમવાળી પ્રેગ્નન્સીની વાત. પણ આપણે જો આપણી સાધારણ પ્રેગ્નન્સી છે, નોર્મલ બધું ચાલી રહ્યું છે, કન્સીવમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, એજ વાઇઝ બી બધું સારું છે, તો પણ આ બહુ જ એક કોમન ક્વેશ્ચન છે કે કેવી રીતે આપણી પ્રેગ્નન્સી સારી ચાલે અને બધું સરસ સ્વસ્થ રહેવાય, એના માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ મોટી વસ્તુ આપણે ચાલુ કરીએ તો એના પહેલા આપણે પ્રિપેરેશન કેવી સારી છે એની ઉપર, આપણે મોટી પરીક્ષા આપવા જઈએ તો જેટલું સારું પ્રિપેરેશન હશે એટલી જ એક્ઝામ સારી જશે. એવી જ રીતે પ્રેગ્નન્સી જો તમે પ્લાન કરતા હો, જો તમારા નવા લગ્ન થયા હોય ને પ્લાનિંગ હોય કે 1-2 વર્ષમાં બાળક કરવાનું ઈચ્છા છે, તો અત્યારેથી જ મહિલા અને પુરુષ બંને એમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડા જાગૃત થવાની જરૂરત છે. જે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ છે, ઓબેસિટી આજે બહુ જ કોમન છે, વધુ ચરબી ધરાવી કે જે BMI છે, બોડી માસ ઇન્ડેક્સ છે, એ યા તો બહુ વધારે હોય કાં તો બહુ ઓછી હોય. આ બંને વસ્તુઓ પ્રેગ્નન્સી રહેવા માટે પણ દુરુપયોગી છે અને સારી રીતે હેલ્ધી વેમાં પ્રેગ્નન્સી આગળ ચાલે એના માટે પણ આ વસ્તુઓ આપણે ઊંધી પડી શકે છે. એટલે સારા વેટના રેન્જમાં હોવું, તમારું જે બોડી માસ ઇન્ડેક્સ છે એ 18ની કે 18.5ની ઉપરથી લઈને 25ની નીચે હોય એવી રીતનું બોડી માસ ઇન્ડેક્સ હોવી જોઈએ. એક્સરસાઇઝ તો વ્યાયામને આપણા દિનચર્યામાં ઇન્કોર્પોરેટ કરવાનું જરૂરી છે. વ્યાયામમાં 5 days a week, એટલીસ્ટ 30 to 45
મિનિટ્સ તમારો હાર્ટ રેટ ડબલ થાય એવી કોઈ પણ વ્યાયામની પ્રક્રિયાઓ કરી શકો, અને આ બંને હસબન્ડ વાઈફ કરી શકે છે. ખાવામાં બહુ જ તળેલું, તીખું, તેલવાળું, બહારનું જે ખાવાની આજકાલ બહુ જ પ્રથા થઈ ગઈ છે, જી તો આ બધી જ વસ્તુઓ, વધારે તેલ મસાલાવાળી વસ્તુઓથી થોડું દૂર રહેવું. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, જેટલી ફ્રેશ વસ્તુ આપણે જમવામાં લઈશું એટલી જ હેલ્થ આપણી સારી રહેશે. ઘરમાં બનાવેલું તાજું ગરમ જો તમે ભોજન લેશો તો એ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે એક્સેપ્ટેબલ છે અને સૌથી વધારે હેલ્પફુલ છે. ફ્રૂટ્સ, સેલેડ્સ, સૂપ્સ, આ બધી વસ્તુઓ પર પણ ફોકસ હોવો જોઈએ, અને જેટલું બને એટલું લિક્વિડ્સ તમારા હેલ્થ માટે સારી વસ્તુ છે. બીજું, દર વર્ષે હેલ્થ ચેકઅપ્સ કરાવવા જરૂરી છે. પેટની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે, બ્લડ રિપોર્ટ્સ, યુરિન રિપોર્ટ્સ, અને મહિલાઓ માટે ખાસ કરીને પેપ ટેસ્ટ કાં તો ગર્ભાશયના મુખની જે તપાસ આવે છે એ દર વર્ષે એકવાર કરાવી જરૂરી છે. આપના નજીકના ગાયનેકોલોજીસ્ટને જો આપ વાત કરશો તો એ તમને આ વિશે વધારે માહિતી આપી શકશે. અમુક વેક્સિનેશન્સ કે અમુક ટીકા એવા હોય છે જે તમારે પ્રેગ્નન્સી પૂર્વ લઈ લેવા જોઈએ. તો આ વેક્સિન્સ વિશે પણ તમારા ડોક્ટર સાથે વાત કરી અને આ પ્રિપેરેશન તમે વર્ષ 2 વર્ષ પહેલાથી સ્ટાર્ટ કરી શકો બિફોર એમ્બાર્કિંગ ઓન પ્રેગ્નન્સી. બિલકુલ ડૉક્ટર, ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. અને સાથે ડૉક્ટર, જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની જે સંભાવના હોય છે, કોણે વધુ હોય છે? કરેક્ટ. હવે જેમ આપણે પહેલા વાત કરી કે સૌથી ઇમ્પોર્ટન્ટ, જો એજ તમારી 35 ની ઉપર હોય છે તો રિસ્ક લેવલ વધી જાય છે. એજ રિસ્ક હજી વધારે ડબલ થઈ જાય છે જ્યારે પ્રેગ્નન્સી 40 ના ઉંમરના પછી હોય છે. જી જી સેકન્ડ, તમારું જે પહેલા જ શરીરનું બંધારણ છે, આપણે હમણાં જેમ વાત કરી કે હાજી બોડી માસ ઇન્ડેક્સ નોર્મલ હોવું જોઈએ, વજન વધુ પડતું પણ નહીં અને બહુ ઓછું પણ ના હોવું જોઈએ. જો તમને કોઈ એડિક્શન્સ છે, તમાકુ ખાઓ છો, સિગરેટ બીડી પીવો છો, આલ્કોહોલનું સેવન કરો છો, કે કોઈ બી બીજા રિક્રિએશનલ ડ્રગ્સ જો તમે લઈ રહ્યા છો, તો આ બધી વસ્તુઓ પણ તમારી પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક કરી શકે છે. બીજું, તમારી ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી, કે ભાઈ બહુ જ બધા બાળકો જો તમને દર વર્ષે બાળક થતા હોય, કાં તો ફર્ટિલિટી તમારી બહુ જ વધારે હોય, બહુ જ વધારે ચિલ્ડ્રન હોય, મિસકેરેજીસ તમે યા તો થતા હોય યા તો ઇન્ડ્યુસ કરાતા હોય, વિચ મીન્સ કે બાળક નથી જોઈતું પણ બાળક રહી ગયું છે, ગર્ભ રહી ગયું છે, અને એ ગર્ભને જ્યારે આપણે પડાવીએ છીએ તો આવું જો બહુ બધી વાર થાય છે તો પણ જે મહિલાનું શરીર છે, એના જે પ્રાઇવેટ પાર્ટ્સ છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, બધા પર આનો અસર પડતું હોય છે. આના ઉપરાંત બીજી બધી સિસ્ટમની કોઈ પણ પ્રોબ્લેમ્સ, જેમ કે આપણે વાત કરી કે જો બીજા કોઈ શરીરના અંગોના રોગ હોય, પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ ઇલનેસીસ હોય, પાસ્ટમાં કોઈ જો સર્જરીઝ થઈ હોય મેજર, તો આ બધી વસ્તુઓનું વિશ્લેષણ થવું જોઈએ જ્યારે પ્રેગ્નેન્ટ થઈને આપ ડોક્ટર પાસે જાઓ છો, અને આ બધી વસ્તુઓ નોટ થવી જોઈએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે થેલિસીમિયા. થેલિસીમિયા આ એક લોહીનો વિકાર છે. આ તમને છે કે નથી, બહુ તમારા અને હસબન્ડનું આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને જો થેલિસીમિક તમે છો તો તમારા ડોક્ટરને એની જાણ કરવી જરૂરી છે. એટલે એ રીતે એ તમારા પ્રેગ્નન્સીનું મેનેજમેન્ટ આગળ લઈ શકે. અને બાળકમાં પણ શું આ રોગ થવાનું રિસ્ક છે કે નહીં, એનું પણ એક વિશ્લેષણ કરીને આપણે બાળક થાય ત્યારે પણ આપણે વધારે બેટર પ્રિપેર્ડ રહી શકીએ. એટલે આવી રીતે જો જે પણ પરિસ્થિતિઓ આપણને વિપરીત કન્ડિશન્સમાં મૂકી શકવાની છે પ્રેગ્નન્સીના સમયે, એનું જો આપણે પહેલાથી વિશ્લેષણ કરેલું હોય તો આવનારી પ્રેગ્નન્સીઝમાં આપણને ઈઝી પડે. અને આપણે જો તકલીફ વાળું હોય તો આપણે એના સાચા ડોક્ટર પાસે, કાં તો જે એમાં એક્સપર્ટ છે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીઝમાં, એમને આપણે ઇન્વોલ્વ કરી શકીએ, જેથી કરીને આપણી જે જર્ની છે વધારે સેફ રહે. બિલકુલ ડૉક્ટર, આની મિતાલી, આની સાથે જે લોકોને હાઈ રિસ્ક વાળી પ્રેગ્નન્સી હોય અને ખબર પડી ગઈ છે કે પ્રેગ્નન્સીમાં હાઈ રિસ્ક જોવા મળી રહ્યા છે, ત્યારે આવી જે સગર્ભા મહિલાઓ હોય છે તે લોકોની સારવાર કઈ રીતે થાય છે? સો એઝ વી સેડ કે સૌથી પહેલા તો અપ્રોપ્રિએટ સ્પેશિયલિસ્ટ અને અપ્રોપ્રિએટ હોસ્પિટલ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે થ્રુ આઉટ પ્રેગ્નન્સી. આમાં બે વસ્તુઓનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક છે મહિલા પોતે, જેમની અંદર ગર્ભધારણ થયું છે, એટલે એમનો જે પણ રોગ છે કે એમની જે પણ તકલીફ છે જેના લીધે આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની સાથે ડીલ કરી રહ્યા છે, એ રોગને તો આપણે ચેકમાં રાખવાનો જ છે. પણ એના ઉપરાંત જે આવનારું બાળક છે એ બી ઓન બોર્ડ છે, અને એના ઉપર પણ અપ્રોપ્રિએટ વોચ રાખવું જરૂરી છે, પ્રોપર ટ્રીટમેન્ટ થવી જરૂરી છે, અને જેથી કરીને એ બાળક પણ
વહેલું પેદા થઈ જાય એના ચાન્સીસ ઓછા થઈ જાય. અને જો બાય ચાન્સ વહેલું પેદા થવું જ પડે એવા કોઈ સંજોગો હોય, કાં તો સ્પોન્ટેનિયસ થાય, કાં તો ડોક્ટરે વહેલું પેદા કરાવડાવવું પડે, તો એવા કેસીસમાં બાળકના એનઆઈસીયુમાં પણ જે સર્વાઈવલના ચાન્સીસ છે એ વધવા માટે અમુક પગલા એવા લેવાની જરૂરત હોય છે, જેમ કે અમુક સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ હોય છે. મેગ્નેશિયમ સલ્ફેટ કરીને એક દવા છે, જેનાથી બહુ જ જે નવજાત બહુ જ અર્લી પ્રીટર્મ હોય કે એક્સ્ટ્રીમલી પ્રીટર્મ બેબીઝ જેને કહીએ છીએ, એવા બેબીઝને મગજમાં તકલીફ થવાની ચાલુ થઈ જતી હોય છે બર્થ પછી. તો અમુક આ જે દવાઓ છે એ આપવાથી બાળકના પેદા થયા પછી મગજની અંદર જે પણ કોમ્પ્લિકેશન્સ આવવાના છે એ કોમ્પ્લિકેશન્સ પણ બહુ ઓછા અંકે આવતા દેખાતા હોય છે. પણ ઇમ્પોર્ટન્ટ છે કે આ બધી સલાહ તમને એવી જ જગ્યાએ મળશે કે જ્યાં આના અપ્રોપ્રિએટ તજજ્ઞ ડોક્ટર્સ છે. આજે જે વર્લ્ડ છે એ સુપર સ્પેશિયલાઇઝેશનનું છે, એટલે ખાલી ગાયનેકોલોજીસ્ટ જ નહીં, પણ એવા ગાયનેકોલોજીસ્ટ કે જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીઝને હેન્ડલ કરવામાં સક્ષમ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એવું છે કે ઘણીવાર આપણી પ્રેગ્નન્સી નોર્મલ ચાલતી હોય છે, પણ સડનલી એવા ટર્ન્સ મારે કે એ નોર્મલમાંથી સીધી હાઈ રિસ્ક કેટેગરીમાં જતી રહે અને એમાં વહેલી ડિલિવરીના પણ ચાન્સીસ થઈ જાય. આવામાં એક જે બહુ જ અગત્યનું કારણ છે જેમાં આવું થતું જોઈએ છે અમે, એ છે બ્લડ પ્રેશર. પ્રેગ્નન્સી વખતે જો બ્લડ પ્રેશર વધવા માંડે અને એની તમે જો પૂરતી સારવાર ના કરો, જો એને તમે આઈડેન્ટિફાઈ ના કરો, ઘણીવાર બ્લડ પ્રેશર વધવાનું પ્રેગ્નન્સીમાં સાઇન હોય કે માથું દુખવાનું ચાલુ થઈ જાય, પેટમાં સખત દુખાવો ચાલુ થઈ જાય, પેશાબ તમને એકદમ ઓછી પેશાબ થવાની સ્ટાર્ટ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, અમુક ટાઈમે એકદમ સર્વસાધારણ જેમ કે પેટમાં ગોળા વળે છે એવી ફિલિંગ પણ ઓનકમિંગ હાઇપરટેન્શનની એક સાઇન છે. આવા કેસીસમાં માતાને અને બાળકને જો આપણે આ વસ્તુ આઈડેન્ટિફાઈ નથી કરતા ટાઈમસર અને સમયસર એની એક્શન નથી લેતા, તો માતા અને બાળક બંનેને આપણે ઘણી કેસીસમાં ખોઈ બેસીએ એટલો મોટો આનો ભય હોય છે. એટલે બ્લડ પ્રેશર ચેક કરાવવું, પેશાબમાં આલ્બ્યુમિન કાં તો પ્રોટીન જાય છે કે નહીં એ દરેક વિઝિટે ચેક કરાવો, તમારું વજન શરીર પર સોજો છે કે નહીં એ જોતા રહેવું જરૂરી છે. અને સમય પર બાળકોના જે સોનોગ્રાફીની જરૂરત છે એ સોનોગ્રાફી સારા પ્રોપર સેન્ટરમાં કરાવી જરૂરી છે. હોસ્પિટલ પણ તમારે એવી જ ચૂઝ કરવી જોઈએ કે જેમાં આ બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય, અપ્રોપ્રિએટ સ્પેશિયલિસ્ટ હોય અને સમયસર તમને તાત્કાલિક ધોરણે પણ કોઈ જો ઇન્ટેન્સિવ કેરની જરૂરત પડે, લોહી ચડાવવાની જરૂરત પડે, તો આ બધી ફેસિલિટીઝ હાથમાં લઈ, માઇન્ડમાં લઈ અને પછી જ તમારે પ્રેગ્નન્સીમાં આગળ વધવું જોઈએ. જે હોસ્પિટલ તમે ચૂઝ કરો એમાં આગળ વધવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર મિતાલીજી, આપણે વાત કરીએ પ્રીમેચ્યોર ડિલિવરી, અને ખાસ કરીને અત્યારે જોઈ રહ્યા છીએ આપણે પણ કે પ્રીમેચ્યોરલી ડિલિવરી થાય છે લોકોને, ખાસ કરીને શું કામ આવું થઈ રહ્યું છે? કયા રિસ્ક ફેક્ટર જોવા મળતા હોય છે કે નોર્મલ ડિલિવરી કરતાં પણ પહેલાં એ થઈ જાય છે પ્રીમેચ્યોર ડિલિવરી, અને તે પછી કયા રિસ્ક ફેક્ટર એમાં જોવા મળતા હોય છે? કરેક્ટ. હવે પ્રીમેચ્યોર ડિલિવરી એવી ડિલિવરીઝ છે જે 37 કમ્પ્લીટેડ વીક્સ એટલે પ્રેગ્નન્સીમાં તમારી જે લાસ્ટ પીરિયડની તારીખ છે ત્યાંથી આપણે અઠવાડિયા ગણતા હોય છે. અને એ તારીખથી 37 વીક્સ એટલે 37 અઠવાડિયા જ્યારે કમ્પ્લીટ થાય છે અને પછી જો બાળકનો જન્મ થાય છે તો એને આપણે ટર્મ બેબી કાં તો મેચ્યોર બેબી કહીએ છીએ. 37 વીક્સ પછી જો ગમે ત્યારે બાળકનો જન્મ થાય તો એ પ્રીમેચ્યોરિટીના કોઈ કોમ્પ્લિકેશન્સ નથી ભોગવતું. એની અંદર કોમ્પ્લિકેશન થઈ શકે પણ એ પ્રીમેચ્યોરિટી કાં તો વહેલા જન્મ થવાના લીધેના નથી હોતા. હવે 37 વીક્સ સુધીની જો આપણે વાત કરીએ તો જે 32 વીક્સ ની પણ પહેલા જન્મ લે છે તો આવા બાળકોને વધારે તકલીફ થાય 32 વીક્સ પછી જે જન્મ લે એના કરતા. અને 30 વીક્સ કાં તો 28 વીક્સ એટલે 28 વીક્સ આપણે એમ ગણીએ કે 7 મંથ્સની આસપાસ, 7મા મહિના પછી જે બાળકો જન્મે છે એમને એનાથી વહેલા જન્મેલા બાળકોથી થોડું વધારે બેટર પ્રોગ્નોસિસ હોય છે. જેનો મતલબ કે જેટલા અઠવાડિયા બાળક અંદર વધારે રહેશે એટલું એને ફાયદો થવાનો છે ઇન ટર્મ્સ ઓફ સર્વાઈવલ અને ઇન ટર્મ્સ ઓફ કોમ્પ્લિકેશન્સ એ ઓછા થવાના છે. હવે શું એવા કોમ્પ્લિકેશન્સ થાય છે નવજાત શિશુઓ જ્યારે વહેલા પેદા થાય તો સૌથી ઇમ્પોર્ટન્ટ 3 સિસ્ટમ્સ છે જે અફેક્ટ થાય છે. એમાંથી એક છે મગજ, જેની અંદર બ્લીડિંગ શરૂ થઈ શકે છે. બીજું છે ફેફસા, જેની અંદર શ્વાસ લેવાની હજી પરિપક્વતા નથી આવી, એની અંદર અમુક જે એન્ઝાઇમ્સ અને વસ્તુઓ આવી જોઈએ એ હજી તૈયાર થઈને બની નથી. તો ફેફસામાં
શ્વાસ ના લઈ શકે એવી તકલીફો આવી શકે અને આંતરડા જે છે એની અંદર ઇન્ફેક્શન અને બ્લીડિંગ થવા માંડવાના પણ ચાન્સીસ નવજાત બાળકોમાં આવી શકે. આના ઉપરાંત બીજી બધી પ્રકારના ઇન્ફેક્શન્સ, હૃદયની રચનામાં પ્રોબ્લેમ્સ, થર્મોરેગ્યુલેશનમાં તકલીફો, આ બધું નવજાત શિશુમાં આવે છે. જેમ જેમ એજ એટ બર્થ ઓછો થાય છે એમ આ તકલીફોમાં બાળકોને આપણે વધારે ને વધારે રિસ્કમાં મૂકીએ છીએ અને ઘણા બધા બાળકોને આપણે ગુમાવી બી બેસીએ છીએ. બિલકુલ. હવે આ કેમ વધી ગયું છે? તો એનું રીઝન એક છે કે એક વસ્તુ છે કે જે સ્પોન્ટેનિયસ પ્રીટર્મ્સ છે. સ્પોન્ટેનિયસ વિચ મીન્સ કે એની જાતે જ ડિલિવરીના પેઇન ચાલુ થઈ જાય વહેલા અને એના લીધે બાળકનો જન્મ થઈ જાય. તો જે સ્પોન્ટેનિયસ પ્રીટર્મ્સ છે એના માટે 2 કે 3 ઇમ્પોર્ટન્ટ કારણો છે. એક છે ગર્ભાશયનું મુખ જે નોર્મલી સારી રીતે બંધ હોવું જોઈએ, એ બંધ ના રહીને એ ધીમે ધીમે ખુલવા માંડે. એટલે જ આપણે પ્રેગ્નન્સીમાં જે સોનોગ્રાફીસ કરીએ છીએ એનું મહત્વતા છે, કારણ કે એ આપણે એમાં માપણી કરી શકીએ છીએ જેને આપણે સર્વાઇકલ લેન્થ કહીએ છીએ, કાં તો ગર્ભાશયના મુખની લંબાઈ. ગર્ભાશયના મુખની લંબાઈ જો આપણે એવું જોઈએ કે નાની થતી જાય છે તો આપણે એ સમયે ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લઈ શકીએ, જેથી કરીને એના ખુલવાથી કે મોઢું ખુલી જવાથી બાળકની વહેલી ડિલિવરી ના થઈ જાય. બીજું કારણ હોય છે ઇન્ફેક્શન. તો યોનિ માર્ગમાં જો કોઈ ઇન્ફેક્શન્સ છે, ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન્સ છે, એની પણ તપાસો આવતી હોય છે અને સમયસર આ તપાસ કરી અને સાદી એન્ટીબાયોટિક આપી દેવાથી પણ વહેલી ડિલિવરીનો રિસ્ક ઓછો થઈ જાય છે. બીજા કારણો હોઈ શકે મલ્ટિપલ પ્રેગ્નન્સી, જેનો મતલબ છે કે એક બાળક નહીં પણ જો માતા ટ્વિન્સ છે કે માતાને ટ્રિપ્લેટ્સ છે, તો આવા જે બાળકો છે, કારણ કે 2 બાળકો છે, પ્રેશર વધારે છે, તો વહેલી ડિલિવરીના પેઇન ચાલુ થઈ જવાની જરૂરત વધારે થઈ જાય છે. આવું કોમનલી આઈવીએફ કાં તો એસિસ્ટેડ રિપ્રોડક્શનની જેમને સહાય લીધી હોય એવામાં આ વધારો છે અને એટલે જ આવા બેબીઝ વધારે પ્રીટર્મ પેદા થાય છે. અને લાસ્ટલી આઇટ્રોજેનિક, જેનો મતલબ કે ડોક્ટરના ઇન્ટરવેન્શનના લીધે વહેલો બર્થ કરવો, જે કે નોર્મલી પ્રેગ્નન્સીમાં બીજા રોગો જેમ કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર બહુ વધી ગયું છે, કાં તો બાળકને સરખું લોહી નથી પહોંચતું, તો આવા સંજોગોમાં નૈસર્ગિક રીતે નહીં પણ ડોક્ટરની સલાહથી તમારા સારા આઉટકમ માટે, તમારી હેલ્થ માટે અને બાળકને બચાવવા માટે વહેલી ડિલિવરી કરાવવાની જરૂરત પડતી હોય છે. એટલે આ બધા કારણો છે જેના લીધે ઓન ગ્રાઉન્ડ વહેલી ડિલિવરી કરવી પડે. બિલકુલ ડૉક્ટર, ખૂબ ડેપ્થમાં નોલેજ આપી છે આને લીધે. અને હવે એક સમજવા જેવી બાબત એ છે કે આ જે નોર્મલ ડિલિવરી થાય છે અને આ નોર્મલ ડિલિવરીમાં શું હાઈ રિસ્ક વાળી ડિલિવરી અને સાથે જ પ્રીમેચ્યોર ડિલિવરી આ 2 કન્વર્ટ થઈ શકે છે નોર્મલ ડિલિવરીમાંથી હાઈ રિસ્ક અને સાથે જ પ્રીમેચ્યોર ડિલિવરી? રાઈટ. નોર્મલ ડિલિવરી શું છે એ પહેલા તો આપણે સમજીએ. નોર્મલ ડિલિવરી એ ડિલિવરી છે કે જે 37 વીક્સ કમ્પ્લીટ થયા પછી થાય છે. એ નૈસર્ગિક રીતે જે યોનિ માર્ગ છે, યોનિ માર્ગના થ્રુ થાય છે. આની અંદર ડિલિવરીના પેન જાતે ચાલુ થવા જોઈએ, ડિલિવરીના જે કોન્ટ્રાક્શન્સ છે કાં તો જે પેન્સ છે એ મેન્ટેન થવા જોઈએ અને સમયસર ગર્ભાશયનું મુખ ખુલવું જોઈએ, ના વહેલા અને ના મોડા, અને વ્યવસ્થિત રીતે નોર્મલ સાઇઝનું બાળક યોનિ માર્ગથી એની જાતે બહાર આવે, એને આપણે ભલે એસિસ્ટ કરીએ પણ આ બધા પ્રોસેસને આપણે કહીએ છીએ નોર્મલ બર્થ કાં તો નૈસર્ગિક બર્થ. હવે આમાં વજાઇનલ બર્થ અને સિઝેરિયન સેક્શનની જો આપણે વાત કરીએ તો લેબરને જ્યારે આપણે ઇન્ડ્યુસ કરીએ છીએ કાં તો દવા આપીને પેઇન ચાલુ કરાવડાવીએ છીએ, તો આ નોર્મલ બર્થ નથી થતો. ભલે એ ડિલિવરી આપણે વજાઇનાના થ્રુ કરીએ છીએ પણ એ વજાઇનલ બર્થ છે વિથ ઇન્ડ્યુસ્ડ લેબર. એને આપણે નોર્મલ કાં તો નેચરલ બર્થના ડેફિનેશનમાં ના મૂકી શકીએ. એટલે જો નોર્મલ બર્થ આપણે વાત કરતા હોઈએ તો નોર્મલ બર્થ ક્યારેય પ્રીટર્મ ના હોઈ શકે, ના એ પોસ્ટર્મ હોઈ શકે. એટલે સમયસર થઈ જવા વાળા બર્થને જ આપણે નોર્મલ બર્થ કહીએ. હા, પ્રીટર્મ બર્થ વજાઇનલ હોઈ શકે અને પ્રીટર્મ બર્થ સિઝેરિયનમાં બી હોઈ શકે. એના માટે જો નેચરલી પેઇન ચાલુ થઈ ગયા હોય, જો બાળકની અંદર એ સક્ષમતા છે કે એ યોનિ માર્ગના થ્રુ એની રીતે ડિલિવર થઈ શકશે, એની હેલ્થ જો સારી છે, તો આપણે ડેફિનેટલી પ્રીટર્મ પણ હોય તો પણ વજાઇનલ બર્થ કરાવી શકીએ છીએ. એના ઘણા રિસ્ટ્રિક્શન્સ હોય છે, જેમ કે વજાઇનલ બર્થમાં જો ડિલિવરી કશેક અટકે એન્ડમાં પહોંચીને તો આપણે વેક્યુમ કાં તો ફોર્સેપ્સ, જે કે ચીપિયો કોમન ટર્મ્સમાં કહીએ છીએ, એ આપણે મૂકી શકીએ. પણ જો બાળક બહુ જ નાનું હોય તો ઘણી વખત વેક્યુમનું પ્રેશર એના માથાને ડેમેજ કરી શકે અને એવી સંજોગોમાં આપણે વેક્યુમનો વપરાશ નથી કરી શકતા. એવા કેસીસમાં ચીપિયો વાપરવાનું વધારે હિતાવહ હોય છે.
બીજું, જો અચ્છા. આપણને એવું લાગે કે બાળકને વ્યવસ્થિત લોહી નથી પહોંચતું અને યોનિ માર્ગમાંથી જે આવવાનો પ્રક્રિયા છે એટલી બધી તાકાત બાળકમાં જો નથી, કાં તો માતાની કન્ડિશન એવી નથી કે જી લેબરનો જે પ્રોસેસ છે એ સમય છે એ આપણે એને આપી શકીએ લેબર કરવા માટે, તો એવા સંજોગોમાં આપણે બર્થને વજાઇનલ બર્થમાંથી સિઝેરિયન બર્થમાં કન્વર્ટ કરવાની જરૂરત 100% પડતી હોય છે. જી બિલકુલ. અને આજે સી ટાઈપ ડિલિવરીની આપણે વાત કરી છે, શું એમાં ડેથ રેશિયો જોવા મળતું હોય છે? અને એઝ વેલ સાથે જ જે પ્રી મેચ્યોર ડિલિવરીની ડૉક્ટર વાત કરી છે આપે, પ્રી મેચ્યોર ડિલિવરીમાં પણ મધર એઝ વેલ એઝ ચાઇલ્ડના ડેથ રેશિયો શું જોવા મળતા હોય છે? તમે કઈ ડિલિવરીની વાત કરી? ફર્સ્ટ ક્વેશ્ચન મને સંભળાયો નથી. જી, એકચ્યુઅલી જે આપણે વાત કરી છે કે સી ટાઈપ ડિલિવરી હોય છે જે સર્જરી થ્રુ કરવામાં આવતી હોય છે. હા, સિઝેરિયન જી સેક્શન. હા જી. ઓકે, યસ. શું એમાં ડેથ રેશિયો થાય છે? રાઈટ. હવે સિઝેરિયન સેક્શન એક મેજર સર્જિકલ પ્રોસિજર છે, જી એટલે કોઈ પણ સર્જરીમાં કોઈ પણ વાર જો તમારા ઉપર ઓપરેશન કરવાની જરૂરત પડે, નાનામાં નાનાથી લઈને મોટામાં મોટું ઓપરેશન, તો દરેક ઓપરેશનની અંદર રિસ્ક ઓફ ફેક્ટર ડેથ છે. હોય જ છે, એનેસ્થેટિક કોમ્પ્લિકેશન્સ હોય છે, અંદરના ઇન્ટરનલ અંગોને ડેમેજ થવાના ચાન્સીસ હોય છે, બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય છે, અને ઘણી કેસીસમાં ગર્ભાશય કાઢી નાખવું પડે એવા પણ રિસ્ક રહે છે. પણ જી એ જે રિસ્ક છે એ હવે, કારણ કે ટેકનોલોજી એટલી બધી મોડર્ન થઈ ગઈ છે, કારણ કે અમને આટલો બધો એક્સપિરિયન્સ હોય છે જી હવે જી સિઝેરિયન સેક્શન્સમાં, અપ્રોપ્રિએટ પ્રિકોશન્સ, હાઇજીન અને એન્વાયરમેન્ટનું જો ધ્યાન રાખીએ તો બહુ ઓછું જોતા હોઈએ છીએ આપણે ડેથ રેટ બીકોઝ ઓફ સિઝેરિયન સેક્શન. જી કોમ્પ્લિકેશન્સ સિઝેરિયનમાં પણ થઈ શકે, જે સર્જિકલ રિલેટેડ હોય છે, ઓબ્સ્ટેટ્રિક રિલેટેડ હોય છે, વિચ મીન્સ કે ઓલરેડી લેડીને કોઈ બીજી પ્રોબ્લેમ છે જેના લીધે કોમ્પ્લિકેશન્સ વધી શકે છે. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આ બધા જે કોમ્પ્લિકેશન્સ છે એને આપણે અવેર હોઈએ છીએ. નાનો એક્ઝામ્પલ કે પહેલા, આજથી 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ જી તો બહુ લાંબો સમય ડિલિવરી પછી કાં તો સિઝેરિયન સેક્શન પછી હોસ્પિટલમાં રહેવું પડતું હતું. હા જી સાધારણ રીતે 7 થી 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું હતું. આજની તારીખમાં આપણે જે સિઝેરિયન કરીએ છીએ તો બીજા કાં તો ત્રીજા દિવસે આપણે ડિસ્ચાર્જ આપતા હોઈએ છીએ. જે ટાંકા હોય છે હવે અંદર ઓગળી જવા વાળા ટાંકા હોય છે, એટલે એ ટાંકા તમારે પછી કઢાવવા માટેની તકલીફ નથી હોતી, અને વિધિન 1.5 months એટલે 6 અઠવાડિયાની અંદર તમે બધું જ તમારું બેક ટુ નોર્મલ રિઝ્યુમ કરી શકો છો, ઇવન આફ્ટર અ સિઝેરિયન સેક્શન. એક્સરસાઇઝથી લઈને તમારું જે કામ છે, જો તમે વર્કિંગ મધર છો તો એ બધું જ તમે બેક ટુ નોર્મલ કરી શકો છો, જી પ્રોવાઇડેડ તમારી ડિલિવરી સિઝેરિયન સેક્શન સારી રીતે થયું છે અને વિથ ધ appropriate technique and technology. બિલકુલ. Compared to versus અગર જી જો નોર્મલ બર્થની આપણે વાત કરીએ હા જી તો નોર્મલ બર્થ સર્જિકલ બર્થ નથી, એટલે એમાં ઓફકોર્સ કોમ્પ્લિકેશન્સ આર લેસ. પણ એમાં પણ જેવું આપણે દવાઓ ચાલુ કરીએ છીએ, કોઈ કારણોસર જ દવાઓ ચાલુ થતી હોય છે, પણ જેવી દવાઓ ચાલુ થાય છે, પેઇન્સ આવે એના માટે આપણે જે દવા આપતા હોઈએ છીએ જી આઈવી ફ્લુઇડમાં, બીજી બધી દવાઓ છે, જેવી આ દવાઓ ચાલુ થશે એટલે રિસ્ક ફેક્ટર્સ વધશે. નોર્મલ ડિલિવરીમાં નીચે ટાંકા આવતા હોય છે યોની માર્ગ જી પાસે, અને એ ટાંકા પણ ઘણીવાર ઇન્ફેક્ટ થઈ શકે, એમાં દુખાવો થઈ શકે, એ બધી ઇશ્યુઝ રહે છે. આજકાલ પેનલેસ લેબર પણ આપણે કરાવીએ છીએ, જેનો મતલબ કે નોર્મલ બર્થ થાય છે, જી વજાઇનલ બર્થ થાય છે, પણ દુખાવા વગરની જે ડિલિવરી છે, તો એ ડિલિવરીઓમાં પેનનો પ્રોબ્લેમ નથી હોતો, એટલે એ એક બીજો એના માટે એડવાન્ટેજ છે. ધ બેસ્ટ એડવાન્ટેજ ઇઝ જી કે નોર્મલ ડિલિવરી પછી તમે તરત તમારા પગ ઉપર ઊભા રહી શકો છો, ચાલો છો, ફરો છો, જે વસ્તુ સિઝેરિયન ડિલિવરીમાં થોડું ડીલે થાય છે, કે એને 6-12 કલાક લાગે જ્યાં સુધી તમે પાછા તમારા પગ પર ઊભા રહીને તમારું કામ કરી શકો. બિલકુલ. આના જી સિવાય બીજા બધા રિસ્ક ફેક્ટર્સ, જો તમે સારા સેન્ટરમાં જાઓ છો તો એટલો બધો પ્રોબ્લેમ વાળા નથી હોતા. બિલકુલ ડૉક્ટર, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. સેશન 2 કરવું પડશે કારણ કે ખૂબ જ ડેપ્થમાં માહિતી મળી છે આજે, અને ખાસ એવી વસ્તુ પણ રહી ગઈ છે, સમયનો અભાવ છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે મહિલાઓને લાગતા આ પ્રશ્નો હતા જે આજે આ પ્રોગ્રામમાં અમે લોકો પૂછ્યા છે. ફોન લાઈન પણ સતત ઓન હોય છે, તમને પણ જો ક્વેશ્ચન લાગતા હોય તો તમે પણ ચોક્કસપણે પૂછી શકો છો. આજે ખાસ કરીને પ્રીમેચ્યોર ડિલિવરી વિશે એટલા જ માટે વાત કરી છે કારણ કે આવા કિસ્સાઓ હવે સામે આવતા હોય છે. મેડિકલ પ્લસનું અમે આ પ્રોગ્રામ કરીએ છીએ એટલા જ માટે કે જે તમને લાગતા ક્વેશ્ચન્સ હોય એના જવાબો તમને મળી રહે. મેડિકલ પ્લસમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી.